નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। મત વિસ્તારમાં જનતાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય ખુદ સરકાર હોય છે। ગામડાના માણસોને અધિકારીઓ અને નેતાઓની વચ્ચે સત્તાની વહેંચણીમાં એ ખબર હોતી નથી કે કોની કઈ સત્તા છે। નાગરિક એવું માને છે કે એના પ્રશ્નો એ ધારાસભ્યને કહી દે એટલે એનું સમાધાન આવી જ જાય, એ અપેક્ષા રાખે છે અને જનતા પણ રાખે છે। ક્યારેક એવું પણ બને છે કે ધારાસભ્ય પોતે તલાટી, મામલતદાર, ચીફ ઓફિસર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, કાર્યપાલક એન્જિનિયર કે શિક્ષણ વિભાગના અધિકારીને એ જનતાના પ્રશ્નોના સમાધાન માટે કહેતા પણ હશે, પણ એ કામ ના થાય એટલે જાહેરમાં તતડાવી નાખે। કોઈ ટેકેદાર વિડીયો ઉતારતો હોય, આપણને એવું લાગે કે ધારાસભ્ય જનતાના કામને લઈને ખૂબ જ ગંભીર છે, પણ સવાલ એટલો છે કે જનતાને એની સમસ્યાના સમાધાનથી મતલબ છે। જાહેરમાં ખખડાવ્યા પછી પ્રશ્નનું સમાધાન થયું કે નહીં એનો જવાબ મળવો જોઈએ। વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના 2 ધારાસભ્યો અધિકારીઓ કામ નથી કરતા એવી ફરિયાદો કરી રહ્યા છે। કેમેરાની સામે બોલે, માધ્યમો જવાબદારીના ભાગરૂપે ધારાસભ્યની વાત ટીવીમાં બતાવશે, પણ આ ધારાસભ્યો કોઈ દિવસ કોઈ અધિકારીનું નામ નહીં લે, કયા મુદ્દે અધિકારી કામ નથી કરતા એની પણ વાત નહીં કરે। તો સવાલ એ છે કે ધારાસભ્યો કેમેરાની સામે પોતે કાર્યદક્ષ છે અને અધિકારી કામ નથી કરતા એવું તો કહી દેશે, પણ વાસ્તવમાં કયું કામ ના કર્યું જેનાથી જનતાનું નુકસાન છે એ નહીં બોલે। માણાવદરના ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, ચૂંટાયા છે, હવે એમને પણ જોમ આવ્યું છે। પ્રજાના પ્રશ્નો માટે રોડ પર ચીફ ઓફિસરને બેસાડીને ચોર કહી રહ્યા છે, તો શું ધારાસભ્ય રોડ પર અધિકારીઓને ભાંડશે, ચોર કહેશે તો જનતાના પ્રશ્નોનું સમાધાન થઈ જશે? આઈએએસ અધિકારી આયુષ ઓકને સરકારે જમીન કૌભાંડ કેસમાં સસ્પેન્ડ કર્યા। સસ્પેન્ડેડ અધિકારીને કોઈ ફરજ સ્થળે હાજર કરવાના નિયમ મુજબ પાટણ હેડક્વાર્ટરમાં મૂક્યા, તો કોંગ્રેસના ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે કે આ આઈએએસ અધિકારીને કારણે એમના જિલ્લાની છાપ બગડી રહી છે। ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખીને સંતોષ તો માને, પણ એને સજાગ રહીને ત્યાં કંઈ ખોટું થાય તો એની જવાબદારી પણ લેવી જોઈએ। કંઈ ખોટું થાય તો જાહેરમાં કેસ વિશે વાત પણ કરવી જોઈએ। આ તો પરંપરા એ બની રહી છે કે મુખ્યમંત્રીને પત્ર લખી નાખ્યો એટલે જનતાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્યની જવાબદારી પૂરી થઈ ગઈ। કેમેરાની સામે અધિકારી સાથે 2 કડક શબ્દોમાં વાત કરી લીધી અને વિડીયો ઉતારી લીધા, તો ધારાસભ્ય એમ માની રહ્યા છે કે પ્રશ્નના સમાધાન બરાબર જ આ વિડીયો છે અને અધિકારીને જાહેરમાં તતડાવી નાખ્યા એ જ કામ થયા બરાબર છે। આ સંસ્કૃતિમાંથી ગુજરાતના નેતાઓ અને અધિકારીઓએ નીકળવાની જરૂર છે, નહીં તો એવું થશે કે જનતા ધારાસભ્યોના આ વર્તનથી આનંદમાં રહેશે અને એક નઠારી પરંપરાના આપણે બધા વાહક બની જઈશું, જ્યાં કેમેરાની સામે કંઈક બોલી દેવું એ એકમાત્ર કામ ગણાશે। તો આજે મહામંથનમાં એ ચર્ચીશું કે શું અધિકારીઓ કામ નથી કરતા એવું કહીને, જાહેરમાં બોલીને સરકાર પાસેથી ધારાસભ્યો એના કામ કરાવી લેશે? કેમેરા સામે જ ગુસ્સામાં રહેતા ધારાસભ્યની છાપ જનતામાં શું પડી રહી છે અને ધારાસભ્યો કેમ મુદ્દાના આધારે એ ભ્રષ્ટાચારની વાત નથી કરતા? તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા એ પહેલાનો 3 મહિનાનો એક ડેટા હું જોતો હતો કે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં આપણા 182 ધારાસભ્યોએ જુદા જુદા વિષયો પર 70 જેટલા પત્રો એ મુખ્યમંત્રીને લખ્યા છે। જ્યારે કુમાર કાનાણીએ સુરતથી હમણાં 3જો પત્ર લખ્યો ત્યારે આપણે મહામંથન પણ કર્યું હતું કે ભાઈ તમે દર વખતે મુખ્યમંત્રીને કંઈક લખી તો નાખો છો, પણ એનું કોઈ સમાધાન એ તમને દેખાય છે કે નહીં? કારણ કે દર મહિને 3-4 પત્રો તમે ફટકારો છો, રીતસર લખો છો, એટલે કમિશનરની સામે લખો છો, તમે કલેક્ટર કામ નથી કરતા ને એમનું તંત્ર કામ નથી કરતું એવું કહો છો, ક્યાંક શિક્ષણમાં માથાકૂટ છે તો એ પણ કહો છો, પણ પર્ટિક્યુલર સબ્જેક્ટ એ તમે નથી કહેતા, પર્ટિક્યુલર વિષય એ તમે નથી કહેતા, પર્ટિક્યુલર કેસ તમે નથી કહેતા, તો આ તમે જે પત્રો લખો છો એની કોઈ અસર થાય છે કે નહીં? પણ આ ડેટા એવું કહે છે કે જાન્યુઆરીથી માર્ચને 3 મહિનામાં મુખ્યમંત્રીને આપણા 182 ધારાસભ્યોએ જુદા જુદા વિષયો પર 70 જેટલા પત્રો એ મુખ્યમંત્રીને લખ્યા। તો એ સારી વાત છે કે ધારાસભ્યો એ જનતાનું સાંભળી રહ્યા છે અને મુખ્યમંત્રીને પત્ર પણ લખી રહ્યા છે। મને તમને એવું થાય કે આપણે ગયા હતા અને એક ધારાસભ્યએ એ મુખ્યમંત્રીને કહી દીધું, સરકારને કહી દીધું કે આ પ્રશ્ન એ મારી સામે આવ્યો અને જાહેર રીતનો છે જેના ઉપર તમારે કંઈક એક્ટ કરવું જોઈએ, પગલાં લેવા જોઈએ। પણ સવાલ એ છે કે નાગરિક તરીકે કોઈ ખોટું કામ લઈને ધારાસભ્ય પાસે તો જાય એવું બને નહીં।
અને માનો કે કોઈ નાગરિક ખોટું કામ લઈને ધારાસભ્ય પાસે ગયા પણ હોય તો એનો પત્ર એ ધારાસભ્ય મુખ્યમંત્રીને લખે પણ નહીં. શું ગુજરાતના નાગરિકના આવા નાના નાના પ્રશ્નો માટે એ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને જ લખવું પડે? એ સવાલ મને પણ થાય, તમને પણ થતો હશે. તો પછી એ નીચે તલાટીથી માંડીને ઉપર છેક સુધી એ ચીફ સેક્રેટરી સુધીની અધિકારીઓની જે ફોજ બેસાડી છે એને શું કરવાનું? એ સવાલ પણ મારા ને તમારા મનમાં થાય કે દરેક પ્રશ્ન એ મુખ્યમંત્રી પાસે જઈ રહ્યો છે. સામે પક્ષે ગુજરાતમાં એ સંસ્કૃતિ વિકસિત થઈ રહી છે કે ધારાસભ્યો પણ જાહેરમાં ટીવીના પત્રકારોને બોલાવીને કહી દે કે ગુજરાતમાં અધિકારીઓ કામ નથી કરતા. એક જાહેર સ્ટેટમેન્ટ કરવાનું, કામ નથી કરતા. આખો દિવસ ટીવીમાં ચાલે કે ફલાણા ધારાસભ્યએ સરકારની ટીકા કરી અને અધિકારીઓ કામ નથી કરતા એવો આરોપ મૂક્યો. મારા જેવો કોઈ માણસ જયારે મહામંથન કરવા બેસે તો એ ધારાસભ્યોના વખાણ પણ કરે, સારું ચલો એની જ સરકાર છે અને એની જ સરકારને કહી રહ્યા છે કે તમારી આપણી સરકારમાં આ લોકો એ કામ નથી કરતા. વાસ્તવમાં કામ લેવાનું એ નેતાઓના હાથમાં છે. એક્ઝિક્યુટિવ બોડીએ એ નેતાઓના વિઝન પ્રમાણે વર્તવાનું છે, એને જમીન પર ઉતારવાનું છે. જે વસ્તુ કાગળ પર નક્કી થઈ એ મારીને તમારી સુવિધા વધે એના માટે એને કામ કરવાનું છે. તો એ નેતાઓએ એ અધિકારીઓ પાસેથી કામ લેવાનું છે. પણ આપણે બધા એ આનંદિત થઈએ છીએ કે આ ધારાસભ્યએ એની જ સરકાર હોવા છતાં એ સરકારમાં કામ નથી થતું એવી જાહેરમાં ફરિયાદ કરી. મને ને તમને બધાને આનંદ થાય. હું વડોદરાના એ બંને ધારાસભ્યો વિશે વાત કહું છું. બંને ભાજપના ધારાસભ્યો છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ કાકા આમ તો ખૂબ સિનિયર વ્યક્તિ છે, 7 ટર્મથી ધારાસભ્ય રહેલો માણસ, જાહેરમાં એવું કહે કે જમીન એને કરવામાં મોટો ભ્રષ્ટાચાર થાય છે. તો તમે નામ આપો ને, તમારી પાસે નામ હશે, તમારી પાસે કોઈ વ્યક્તિ આવ્યું હશે એ કહેતો હશે મારી પાસેથી આ કલેક્ટરે આટલા પૈસા લીધા, કે પ્રાંતમાં મેં આ વહીવટ કર્યો, કે નીચે મેં ઈ ધરામાં આ વહીવટ કર્યો, તો તમારી પાસે નામ હશે. ધારાસભ્ય પાસે કોઈ વ્યક્તિ આવે તો એ સીધી વાત છે, ખાનગીમાં આવ્યો હશે તે કેસ સમજાવતો હશે તો એ નામ હોવું જોઈએ, કેસ હોવો જોઈએ કે આ બિલ્ડર ગયો હતો એને અધિકારી આટલા પૈસા માંગ્યા, ચોરસ ફૂટનો હિસાબ ચાલે છે, આપણને બધાને ખબર છે, પણ સાબિત નથી થતું. પણ તમારી જવાબદારી તો કેસ કહીને ખુલ્લા પાડવાની છે. તો તમે જાહેરમાં એવું કહી દો છો કે સરકારના અધિકારીઓ ભ્રષ્ટ છે, જનતા પણ ખુશ તાળીઓ પાડશે કે જોયું આ નેતા તો જબરજસ્ત છે ને એને કહી દીધું. એને કહી દીધું કે બધા અધિકારીઓ ભ્રષ્ટ છે. પણ ભ્રષ્ટ છે કોણ? કોણ પૈસા આપી આવ્યું? કોના માધ્યમથી પૈસા આપી આવ્યું? કોણે લઈ લીધા? એ તો કંઈક કહો. એ મને ને તમને ખબર તો પડવી જોઈએ. નહીતર તો મેં કીધું એમ કે જે શિરસ્તો ચાલે છે આપણને બધાને ખબર છે, કોઈ સાબિત કરી શકતું નથી. ઉપરથી નીચે સુધી બધા જાણે છે કે આવી રીતે થાય છે, પણ કેવી રીતે થાય છે એ કોઈ નીચેથી તો કે આવી રીતે થાય છે. જાહેરમાં કેમેરા ચાલુ થાય એટલે તાળીઓ પડાવીને ખુશ રહેવાનું. હું માનું છું કે આ સંસ્કૃતિ એ આપણે ત્યાં વિકસિત થઈ રહી છે. કેતન ઇનામદાર પણ જનતા માટે એ લડતા નેતાની છાપ ધરાવે છે. અપક્ષમાં પણ જીતા અને પછી ભાજપમાંથી પણ જીતા, 2 ટર્મથી જીતે છે. પણ એવું કહી દે, એ પણ એવું કહી દે કે અધિકારીઓ અમારી સરકારની છાપ બગાડી રહ્યા છે. તો તમે સરકારને નામ આપી દો ને, સરકાર પગલાં લેશે. સરકાર પગલાં ના લે તો કેમેરા સામે અધિકારીઓને નામ લેજો. હું માનું છું કે કદાચ એની પણ અસર પડશે કે ભાઈ મેં તો સરકારને કીધું હતું કે આ અધિકારી ભ્રષ્ટ છે ને એ જનતાના કામમાં કંઈક રોડા નાખી રહ્યો છે ને એ વિકાસના કામો કરતો નથી, જનતાની પોતાની નાની નાની ફરિયાદો એ અધિકારી માનતો નથી. તો તમે એકવાર સરકારને કહી દો એ અધિકારીના નામ સાથે કો કામના નામ સાથે કોઈ ન માને કેમેરા સામે બોલો, તો એ અધિકારીને પણ ખબર પડશે કે એક ધારાસભ્યની તાકાત કેટલી હોય. એક ધારાસભ્ય બોલે તો અમારે તો બતાવવાનું જ છે. તો તમને તો ખબર જ છે કે કયા અધિકારીઓ સરકારની છાપ બગાડી રહ્યા છે. મારો સવાલ એટલો છે. અને તમને નામ નથી ખબર તો તમે બધાનો સમય બગાડી રહ્યા છો. આનો કોઈ ઉકેલ તો આવવાનો જ નથી. ઉલટાનું એવું થશે કે તમે બહુ બોલશો તો સરકારમાં તમારું કોઈ કામ પેન્ડિંગ હશે તો એ થઈ જશે. એવું જનતા એ માનતી થઈ જશે કે તમે વારે તહેવારે એ નાક દબાવવા આવું જાહેરમાં બોલો છો અને તમારું નામ એ ચમકાવો છો, તમારું રાજકારણ એ તમે ચમકાવો છો. ભાજપના ધારાસભ્યો પછી સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ગીર સોમનાથના પોલીસ વડાને એવું કહી રહ્યા છે એક વિડીયોના માધ્યમથી. મારી પાસે તો આવ્યો, બીજા ટીવીમાં પણ આવ્યો હશે, ખબર નથી કે જિલ્લા પોલીસ વડા પાસે વિડીયો ગયો કે નહીં. તો એ વિડીયો બનાવીને એવું કહી રહ્યા છે કે એમના 3 નગરોમાં જાહેરમાં દારૂ વેચાઈ રહ્યો છે અને ક્રિકેટનો એ સટ્ટો રમાય છે, તો જુગાર રમાય છે, ડ્રગ્સ વેચવાનું પ્રમાણ વધી રહ્યું છે. આવું બધું એ પોલીસને કહી રહ્યા છે. એવું કહે છે કે પોલીસને હું કહું છું પણ કોઈ પગલાં નથી લેતું. એકવાર જનતા સાથે જાઓ, જનતા એવું ઈચ્છે છે એ દારૂના અડ્ડા પર તમે રેડ કરો તો પોલીસને પણ ખબર પડશે કે ધારાસભ્યની તાકાત શું હોય છે.
જનતા સાથે હશે તો એ નાગરિકોની સત્તાની પણ એ પોલીસને પણ ખબર પડશે, કલેક્ટરને પણ ખબર પડશે અને જિલ્લો જે લોકો ચલાવે છે, જેના તાબામાં છે એમને પણ ખબર પડશે. પણ તમે એક વિડીયો બનાવીને આપી દેશો કે એ ખબર નહીં, એટલે આપણને કેમ ખબર પડે કે આ કોણ કરી રહ્યું છે? પોલીસ માટે આવા વિડીયો હું માનું છું કે આવતા જતા રહેતા હશે. એવું પણ બને કે તમે વિડીયો બનાવો છો, કોંગ્રેસના ધારાસભ્ય છો, તો એ બિલકુલ એક્શન ના થાય, કારણ કે એમના એક્શન કંઈ પણ થશે તો ક્રેડિટ તમે લઈ જાશો, એટલે નહીં કરે. તો તમે એક્શન કરો, તમે જનતાને સાથે લઈને જાઓ, તમે નામ આપો. એક આવડે એવા નગરમાં 12, 15, 20 હજારની વસ્તીના એક નગરમાં તમને ખબર ન હોય કોણ દારૂનો અડ્ડો ચલાવી રહ્યું છે, જુગારનો અડ્ડો ચલાવી રહ્યું છે. લોકોને તો એ ખબર જ છે, પોલીસને ખબર છે. પણ એ ધારાસભ્ય તરીકે તમારે એક્ટ કરવાની જરૂર છે, તમારે જનતાને સાથે રાખીને ત્યાં જવાની જરૂર છે, એને બંધ કરાવવાની જરૂર છે. માણાવદરમાં હમણાં જ ભાજપમાં જીતેલા ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે તમે બધા ચોર છો. એક અધિકારીને, ચીફ ઓફિસરને એ રસ્તા પર બેસાડ્યા છે. તો રસ્તાની વચ્ચે એમને બેસાડ્યા છે, કોઈ વિડીયો ઉતારી રહ્યું છે અને ચીફ ઓફિસરને એ ખખડાવી રહ્યા છે. હવે જનતાની વચ્ચે છે, ધારાસભ્ય પોતે ખખડાવી રહ્યા છે, તો એ અધિકારીને પણ જી સાહેબ કરવા કોઈ બીજો કોઈ રસ્તો નહીં હોય. તો અધિકારીને રસ્તાની વચ્ચે બેસાડીને તમે ખખડાવશો તો એ સમાધાન થઈ જવાનું હોય તો બધા એ જ કરશે. આજે માનો કે તમે ધારાસભ્ય તરીકે કરશો, કાલે કોઈ શિક્ષકને એવી રીતે લઈ આવશે, કાલ કોઈ તલાટીને લઈ આવશે, સરકારના કોઈ નાના અધિકારીને પકડીને રસ્તા ઉપર લઈ આવશે અને ખખડાવી નાખશે. જો થઈ જતું હોય તો માત્ર ધારાસભ્ય શું કરવા, માત્ર સાંસદ શું કરવા, માત્ર ચૂંટાયેલો નેતા શું કરવા, કે સત્તાધારી સંગઠનના લોકો શું કરવા? કાલ તો કોંગ્રેસે એ કામ કરશે, કાલ કોઈ એવો કોઈ બાહુબળ વાળો વ્યક્તિ હશે જેનામાં સાહસ હશે, તો એ પણ કોઈ અધિકારીને રસ્તા ઉપર બેસીને ખખડાવશે ને એક વિડીયો બનાવશે, એ પણ એનું નામ ચમકાવશે. પણ એનાથી એ સમાધાન થાય છે કે શું? એ જનતાના પ્રશ્નનું સમાધાન થાય છે કે શું? એ જનતાએ જે સવાલ પૂછ્યો એનો જવાબ મળે છે કે શું? એ સૌથી મોટો સવાલ છે. તો હું એવું માનું છું કે નેતાઓ આ બધું કરતા રહેશે તો આ સંસ્કૃતિ બની જવાની છે, જે બિલકુલ સારી વાત નથી. સમાધાન લાવવાના રસ્તા તમે શોધો. તમે વિડીયો બનાવીને અધિકારીને ખખડાવીને સંતોષ જ માની લેશો તો તમને એ લાગશે કે આ કામ થયા બરાબર છે. હું એક વિડીયો બનાવું છું અને હું જાહેરમાં એ અધિકારીને ખખડાવું છું કે તમે ચોર છો, તમે જ લૂંટારા છો, કોઈ કામ તમે કરતા જ નથી, તો હું માનું છું કે તમારે કેસ વિશે એ રસ્તા પર બેસીને કહેવું જોશે. તો એ અધિકારી પણ કાન પકડશે ને એનો ઉપલો અધિકારી પણ એની સામે પગલાં લેવા મજબૂર બનશે. તો આજનો આપણો વિષય છે કે લાઇટ, એક્શન અને કેમેરા એ જેવું શરૂ થાય તો ધારાસભ્ય કેમ બોલી રહ્યા છે. આપણી સાથે 5 વક્તાઓ છે. મહેશભાઈ કસવાલા છે, ભાજપના ધારાસભ્ય છે, સાવરકુંડલાથી ચૂંટાયા છે. હિરેનભાઈ કોટક છે, ભાજપના નેતા છે. લાલજીભાઈ દેસાઈ અને મહેશભાઈ રાજપૂત બંને કોંગ્રેસના નેતા છે. અને સહદેવસિંહ ચુડાસમા છે, એ પોતે ખૂબ ગ્રાઉન્ડ પર કામ કરી ચૂક્યા છે અને મહામંત્રી, ગુજરાત તલાટી મંડળના પૂર્વ મહામંત્રી છે, જે ગ્રાઉન્ડ પર જે મુશ્કેલીઓ થાય છે એની વાત એ કરતા હોય છે. એ પહેલા હું એ 5 ધારાસભ્યો અને એક સંગઠનના પ્રમુખને સંભળાવવા માંગુ છું કે મને એવું લાગે છે કે કેમ આ સંસ્કૃતિ આપણે ત્યાં ડેવલપ થઈ રહી છે કે બધા લોકો જાહેરમાં ખખડાવી નાખશે અને કેમેરાની સામે કહી દેશે કે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો, સરકારમાં આટલા ગફલા ચાલે છે. કોઈ કેસ વિશે વાત નહીં કરે, કોઈ અધિકારી વિશે વાત નહીં કરે, તો આવું બધું લાંબુ ચાલશે તો કોણ આવું કરતું થશે એ વિશે આજે ચર્ચવાનું છે. 6 લોકોને સાંભળો, પછી આપણા ચર્ચાને ખુલ્લી મૂકીએ. એ વખતનો આજનો વહીવટદાર ના મામલતદાર, એ ચીફ ઓફિસર જે હતો, દારૂડિયો હતો, દોષી હતો, એ બધાય મિલી વખત ત્યાં કરેલું છે. 5 રૂપિયા પોસ્ટથી લોખંડ અને મોટરનો જે શું કહેવાય કોપરનો વાયર હોય એ 5 રૂપિયા વેચ્યો. એટલું બધું ભ્રષ્ટ કામ કર્યું, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, એને હિસાબે તમે લાઈફ બિલ નથી ભરી શકતા. એ હાથે બરોબર. છેલ્લા મારે માર્ચ મહિનામાં લો ભર્યું, મેં 25 લાખ રૂપિયા ગમે મેં ગીર સોમનાથ જિલ્લાના એસપીને પત્ર લખેલો કે વેરાવળ શહેર, પાટણ શહેર અને ભીડિયા શહેરમાં જાહેરમાં વિદેશી દારૂ મળી રહ્યો છે, ખુલ્લે આમ વેચી રહ્યા છે અને એ લોકો દ્વારા મને ફરિયાદ કરવામાં આવેલી કે જાહેરમાં વિદેશી દારૂ મળી રહ્યો છે અને આ પોલીસની, લોકલ પોલીસની મીઠી નજર નીચે વિદેશી દારૂ મળી રહ્યો છે. ત્યારે મેં ગીર સોમનાથ જિલ્લાના એસપીને પત્ર લખેલો અને ટેલિફોનિક વાત કરેલી અને તેમને પત્ર પણ વોટ્સએપ કરેલો કે આ તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે. ત્યારે મને કીધેલું કે હું તાત્કાલિક ધોરણે બંધ કરવામાં
આવશે. ડીજીપી ને ગાંધીનગર શ્રીને લેટર લખેલો અને ગૃહપ્રધાનને પણ લેટર લખેલું કે તાત્કાલિક ધોરણે સ્પેશિયલ બ્રાન્ચની ટીમ મોકલવામાં આવે અને એને બંધ કરાવવામાં આવે. જો બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માગે અમારે આંદોલન કરવું પડશે, જરૂર પડે તો જનતાને લઈ અને રેડ પાડવી પડશે. થોડા દિવસ અગાઉ ગુજરાત સરકારે આયુષ ઓક નામના આઈએસ અધિકારી જે સુરત ખાતે કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા એમને 2000 કરોડ કરતા પણ વધારે જમીનો કૌભાંડની અંદર એમના સસ્પેન્ડ કરેલા છે. સસ્પેન્ડ દરમિયાન એમના સજાના ભાગરૂપે પાટણ જિલ્લાની અંદર હેડક્વાર્ટરમાં એમને મૂકવામાં આવ્યા છે. અહીંયા મૂકવાથી જે પાટણની અંદર જે અહીંની પ્રજા અહીંયા જે એ સિવાય એમના અહીંયા જે રેવન્યુ અધિકારી હોય, પંચાયત અધિકારી હોય, પોલીસ ખાતાના અધિકારી હોય, આને મૂકવાથી એમના ઉપર પણ અસર પડશે. એટલા માટે કે આટલું મોટું કૌભાંડ આચરી અને જે પાટણ જિલ્લાની અંદર લયા છે. વડોદરાના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય માન્ય શ્રી યોગેશભાઈ પટેલ એમણે વર્તમાનપત્ર દ્વારા જાણવા મળ્યું કે એમણે એક ઓપન લેટર લખ્યો છે. લેટરની બધી માહિતી વર્તમાનપત્ર દ્વારા જાણવા મળી છે. ત્યારે આ જેમનો પત્ર છે, પત્રમાં એમણે એનએના સંદર્ભમાં, જમીનના સંદર્ભમાં બધી વાતો મૂકી છે. જે કંઈ એમની પાસે રજૂઆતો આવી છે તેના સંદર્ભમાં વાતો છે. પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યા પર રજૂઆત થાય એવી અમારી લાગણી છે અને અમારી એમની વિનંતી પણ છે. તો સારી વાત છે. પછી લઈશ તો એમને એવું ના લાગે કે માથું થયું. નહીં ભાઈ, બધું બહુ છે, ખજાનો છે બધું. વિશ્વામિત્રીનું કામ બી અમને ગણાવ્યું, એ બી બધું બહુ છે. મારી આજે નહીં, એ તો એને થોડું કહેવાનું હોય, તો જે તે સરકારમાં દેવાનું. જે સિનિયર ધારાસભ્ય આદરણીય યોગેશ કાકાએ જે મહેસૂલ વિભાગની વાતને લઈને માન્ય કલેક્ટરશ્રીને પત્ર લખીને જે અત્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં થઈ રહી ગેરરીતિઓ અને અત્યારે જે ચાલતી પરિસ્થિતિને વાકેફ કરી અને જે તપાસ માંગી છે એ તપાસને હું પૂરેપૂરું સમર્થન આપું છું. ચલો, સૌથી પહેલા લાલજીભાઈ, હું તમારાથી શરૂઆત કરું છું કે કોંગ્રેસના ધારાસભ્યોની પણ એ શું મજબૂરીઓ બને છે કે એને પત્રો જ લખતા રહેવા પડે, એને વિડીયો જ બનાવીને કહેતું રહેવું પડે કે અમારે ત્યાં દારૂ વેચાય છે અને જુગાર ચાલતો રહેશે. એક ધારાસભ્ય એ આફ્ટરઓલ 2.5-3 લાખ મતદારોનો પોતાનો એ પ્રતિનિધિ હોય છે. એ 2.5-3 લાખ લોકોમાંથી માનો કે 500 લોકો પણ એ ધારાસભ્યોની જોડે થઈ ગયા, એ નગરમાં ક્યાંક એને જનતા રેડ કરી, તો હું માનું છું કે સરકારનું તંત્ર ગાંધીનગર સુધી એને જવાબ આપતું થશે. પણ મને એવું લાગે છે કે એ સૌથી સરળ રસ્તો છે કે કોઈ ધારાસભ્ય પત્ર લખી દે, વિડીયો બનાવી નાખે. લાલજીભાઈ, તમારાથી શરૂઆત કરું છું. જી, આજના આ ડિબેટમાં આપના માધ્યમથી હું સમગ્ર ગુજરાતની જનતા સાથે પણ અને જે પણ લોકો શાસકો છે જે આમાં ક્યાંક ને ક્યાંક આમાં પ્રભાવ પાડનાર છે નિર્ણયોમાં, સૌ સુધી સંદેશ એ પહોંચાડવા માંગુ છું કે ગુજરાતમાં એક અહંકારી શાસકો, આમ તો અત્યારના આપણા જે મુખ્યમંત્રી છે એ મૃદુ અને મક્કમ એવો શબ્દ એમણે વાપર્યો છે, પણ અમારી દ્રષ્ટિએ ઢીલા અને ઢસ. અને બીજી બાજુ જોવા જઈએ તો અહંકાર જે છે એમનો નહીં, પરંતુ એમણે જ્યાંથી આદેશ લેવાનો છે એ આદેશ જે દિલ્હીથી થાય છે, એ દિલ્હીના બંને અહંકારી નેતાઓના કારણે ગુજરાતનું શાસન છે અહંકારી બન્યું છે. અને અમલદારોનું હું તો એમ કહીશ કે કોંગ્રેસના ધારાસભ્યોને ન સાંભળે એ આજની પરિસ્થિતિમાં સમજી શકાય એમ છે, કારણ કે ભાજપના મોટાભાગના ધારાસભ્યો એમ કે છે કે આમાં અમારું કશું જ ચાલતું નથી. એમના ધારાસભ્યો પણ અને ક્યાંક ક્યાંક એમના સંસદ સભ્યો, જેમ કે મનસુખભાઈ વસાવા વચ્ચે ઘણી વખત એમણે બળાપો કાઢ્યો છે, એમ અન્ય સંસદ સભ્યો પણ અગાઉ બળાપો કાઢેલો. અને અત્યારે ધારાસભ્યો વારે વારે કેતનભાઈ ઇનામદાર હોય કે બધા લોકોએ એમણે પણ આ પ્રકારના બળાપા કાઢ્યા છે કે ભાઈ કોઈ સાંભળતું નથી. હું ભાજપના ધારાસભ્યોની આ વ્યથા પણ સમજી શકું છું કે જ્યારે અમલદારશાહી એ પ્રકારે આખી અહીંયા મજબૂત બની ગઈ છે અને એમના બધા જ આદેશો દિલ્હીથી થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં લોકતંત્ર છે માત્ર નામનું છે. અને એટલા માટે વિમલભાઈ હોય કે કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્ય હોય, એમણે પત્ર લખીને વાતને, કારણ કે ગુજરાતમાં શું બની રહ્યું છે, તમે કોઈ પણ જગ્યાએ પ્રોટેસ્ટ કરો તો 144ની કલમ, મારો તો ભૂતકાળનો અનુભવ છે, માત્ર ને માત્ર તમે જ્યાં પણ દેખાવ કરવાની વાત કરો એટલે સરકાર મંજૂરી ના આપે. હવે ગુજરાતમાં ધરણાની મંજૂરીઓ ન મળવી, દેખાવ કરવાના મંજૂરી ના મળવી, સમગ્ર રીતે જે છે એક અમલદારશાહીનું આખું એક રાજ્ય ચાલે છે, તાનાશાહી છે. બીજું જે મને સૌથી ચિંતાનો વિષય જે ગુજરાતમાં એ લાગી રહ્યો છે કે ગુજરાતમાં જાણે શાસન એટલે ભ્રષ્ટાચારના બોરિંગ ઉપર બેઠેલા શાસકો
અને એમાં એના થકી અન્યાય અને અત્યાચાર જે જનતા ઉપર થાય. હું એક હમણાં નવા જે બધા ઘટનાઓ બને છે એનું એક લિસ્ટ બનાવતો. ગુજરાતમાં નકલી ટ્રાઇબલ સબ પ્લાન કૌભાંડ. એટલે નકલી એક અધિકારી હોઈ શકે. પહેલા તો માનો કે ભાજપના શાસનમાં આપણે એવું સાંભળ્યું કે નકલી અધિકારી હોય, નકલી આઈપીએસ ઓફિસર હોય, નકલી એમનો કોઈ આઈએસ ઓફિસર બને, નકલી ઓફિસર ત્યાં સુધી ન હોય. પરંતુ આખા ને આખા નકલી ટ્રાઇબલ સબ પ્લાન, એક નહીં, બે નહીં, ત્રણ ટ્રાઇબલ સબ પ્લાન ઓફિસ નકલી હોય, જેને સરકાર ખુદ એને ગ્રાન્ટ ફાળવે ને એના દ્વારા ગ્રાન્ટ જતી હોય ને એમાં કૌભાંડ થતું હોય અને છતાં સરકાર સૂતી રહે. એટલું જ નહીં, નકલી અધિકારીઓ પછીનો જે આગળનો આંકડો જે છે એ પેપર કાંડનો. એટલે ગુજરાતમાં અલગ અલગ કાંડ, પેપર કાંડ થાય, આરોપીઓ છૂટી જાય. જલકાંડ બને, એ મોરબીનું કે પછી એ વડોદરાનું, એમાં માણસો મરે, આરોપીઓ છૂટા ફરે. પછી અગ્નિકાંડ થાય, તક્ષશિલાનું, રાજકોટનું, આ આરોપીઓ વિશે કશું જ ના થાય અને પ્રજાનો એક સુરે એક મત એવો આવે છે કે માછલીઓ પકડાશે, મગરમચ્છો છૂટી જશે અને ધીમે રહીને પછી એ મગરમચ્છો પણ એ માછલીઓને બચાવી લેશે અને અંતે ઘીના ઠામમાં બધું ઘી પડી જશે. આ અત્યારે ગુજરાતના લોકોની માનસિકતા છે. હું રાજકોટમાં છેલ્લા 16 દિવસથી જિગ્નેશભાઈ, પાલભાઈ અમે લોકો અગ્નિકાંડના મુદ્દા ઉપર કોશિશ કરીએ છીએ કે ઊંઘેલી સરકાર, બહેરી મૂંગી સરકાર જે છે એ થોડીક લોકોની વાતને સમજે અને લોકોની વાતને વાચા કોઈક રીતે મળે એ પ્રકારનો એક પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ પ્રજા શું કહી રહી છે, ગુજરાતની જનતા શું કહી રહી છે? ગમે એટલું કરો પણ ગુજરાતમાં ન્યાય ના મળે. હવે ન્યાય ન મળવો અને ગુજરાતમાં ભ્રષ્ટાચાર બંધ થાય જ નહીં, આવું હવે એક જણા જનમાનસમાં, એટલે આજે નિરાશા પ્રસ્થાપિત થઈ છે. એ નિરાશા બહુ ચિંતાનો વિષય છે. આની ઉપર ઓછામાં પૂરું આજે અમે રાજકોટમાં પ્રોટેસ્ટ પતાવ્યા પછી બેઠા હતા તો ખૂબ બધા જમીન કૌભાંડના લોકો કાગળો લઈને આવ્યા. આમાં પેલું આપણે નાના હતા ત્યારે શિક્ષક તરીકે આપણે સ્કૂલમાં જતા ત્યારે કહે ચકલી ઉડે ફુર, પછી મોર ઉડે ફુર. અહીંયા પછી ભેંસની વાત આવે તો એમ થાય કે ના ઉડે, ગાયની વાત ના ઉડે. અહીંયા તો આખા ખેતર ઉડે ફુર, જમીન ઉડે ફુર, ગૌચરો ઉડે ફુર. એટલે ગુજરાતની અંદર તો જમીનો ઉડી જાય, ગૌચરની ઉડી જાય, જંગલની ઉડી જાય, સરકારી ખરાબા ઉડી જાય, ખેતર 5 કિલોમીટર દૂર ઉડીને પહોંચે. કોઈનું ખેતર અંદરના ભાગમાં હોય પણ તમારી જો સારી સાંઠગાંઠ અને ભ્રષ્ટાચાર કરાવી શકવાની તાકાત હોય તો આખું ખેતર ઉડે. એટલે હવે તો ગુજરાતમાં ખેતર ઉડે, જમીન ઉડે ફુર, એવું લોકો અત્યારે હવે દાખલા આપવા માંડ્યા છે. આનાથી વધારે જે છે એ કે ભાજપ એટલે ભ્રષ્ટાચાર, એક આખી જે અત્યારે શિષ્ટાચાર બની ગયો છે. અને એટલે એક સ્લોગન પણ નીકળ્યું છે કે ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચાર, ભાજપ કેરો શિષ્ટાચાર. જાણે બધું જ સ્મૂથ છે. પટાવાળાના 500 નક્કી છે, ક્લાર્ક જે છે તો એના 5000 નક્કી છે, એનાથી ઉપર અધિકારી હોય તો એના, એટલે દરેકનું ભાવપત્રક છે. આશ્રમશાળા જોઈએ છે તો આટલો ભાવ છે, છાત્રાલય જોઈએ છે તો આટલો ભાવ છે, જમીન એને કરાવવી છે તો એનો આટલો ભાવ છે. બધા જ બહુ જ આસાની થઈ ગઈ. અચ્છા, એક કારોબારી મળી તો કે કેટલાની કારોબારી, કે આ વખતે 2 કરોડની કારોબારી, આ વખતે 5 કરોડની કારોબારી. એમ જાણે લાગે ભ્રષ્ટાચાર સિવાય કશું જ નહીં અને બધા જ ભ્રષ્ટાચારીઓ બહાર ફરે, કોઈને કોઈ સજા નહીં. અગ્નિકાંડના મુદ્દા ઉપર મારી આ વાત કરીને હું વાત લાંબી નહીં ખેંચું. આ એક જ વાત ખાલી, અગ્નિકાંડના મુદ્દા ઉપરનું આખું આજ તો તમારે અગ્નિકાંડ વિશે વિગતે આપની સાથે વાત કરવી છે. આજ તો તમારે નેતાઓને જ બોલવાનું છે. આ બાપુને હું તો ખાલી એમ જ બેઠા છીએ. અમે તો કાર્યકર્તા છીએ, સંઘર્ષના સાથીઓ છીએ. ચલો, મારે તો બતાવવું પડે કે નેતા કોંગ્રેસ છે. મહેશભાઈ, તો સવાલ એ છે કે ભાજપના ધારાસભ્ય જાહેરમાં એવું કહી દે કે આ અધિકારીઓ ભ્રષ્ટ છે ને અમારી સરકારની છાપ બગાડી રહ્યા છે, તો શું વાસ્તવમાં એ અધિકારી દંડાઈ જવાનો છે? એ સરકારને ખબર પડી જવાની છે કે આ અધિકારીઓ ભ્રષ્ટ કરી રહ્યા છે, કોઈ ધારાસભ્ય બોલી રહ્યા છે ને એ ભાજપમાંથી ચૂંટાયેલા છે, તો એ કઈ એક્શન થઈ જશે? તમે નામ કહો, તમે ઠામ કહો, એનો કેસ કહો અને કદાચ સરકારને આપતા હશે તો વારંવાર એ ફરિયાદો એને કરવાની જરૂરિયાત નહીં પડતી હોય. પણ આ તો છેલ્લા 3 વર્ષથી એ લાગ લગાટે ધારાસભ્યો ફરિયાદ કરી રહ્યા છે કે સરકારના અધિકારીઓ ભ્રષ્ટ છે. તો પછી એક્શન થઈ રહ્યા છે કે નથી થઈ રહ્યા? કે પછી એ માત્ર ને માત્ર કેમેરા આવે ને એની સામે બોલે કે ભાઈ સરકારમાં અધિકારીઓ ભ્રષ્ટ છે અને સરકારની છાપ ખરાબ કરી રહ્યા છે? મહેશભાઈ, હા મહેશભાઈ, જરા તમે સ્પેસિફિક. હા, તમારો ટર્ન છે. કસવાલા, મહેશ કસવાલા. હા જે હેમંતભાઈ, ખૂબ સારી ડિબેટ હું આને માનતો હતો, પરંતુ મને કોંગ્રેસના પ્રવક્તાએ જે પ્રકારે એને પોલિટિકલ ઓપ આપી દીધો છે એટલે ક્યાં ડિબેટ જઈને અટકશે મને ખબર નથી. વિષય બહુ સારો છે, બહુ રસપ્રદ વિષય છે મારી દ્રષ્ટિએ. તમે જે વિષય મૂક્યો છે
એ વિષયને જે રીતે માનની કોંગ્રેસના પ્રવક્તાએ પોલિટિકલ એંગલથી કરી અને ભેંસ ભાગોળે અને છાશ વાગોળે જેવી વાત કરી છે. હા, એની વાત કેટલીક વાત છે એની છે એને કોંગ્રેસના પક્ષના પ્રવક્તા તરીકે મૂકવી પણ જોઈએ, પરંતુ વિષય આપનો એટલો છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્ય કે અન્ય પાર્ટીના ધારાસભ્ય ચૂંટાયેલા પ્રતિનિધિ પત્ર લખીને જવાબદારીમાંથી છૂટી જાય છે. સ્પેસિફિક વ્યક્તિ સાથેનો પત્ર લખવો જોઈએ કે રેન્ડમ લખવો જોઈએ? હું એમ માનું છું કે આજનો વિષય આ છે. હા, એ જ છે. હેમંતભાઈ, હું એવું માનું છું કે ધારાસભ્યની પોતાની પણ એક વેદના હોય છે. 2.5 લાખ જેટલા જનતાનો પ્રતિનિધિ હોય છે, અનેક પ્રકારના પ્રશ્નો આવતા હોય છે, અને પ્રશ્નોની જયારે છણાવટ ધારાસભ્ય તરીકે હું કરું છું, એનો અનુભવી છું, એટલે કહું છું કે અધિકારીઓ સાથે, પદાધિકારીઓ સાથે એની ચર્ચા કરીએ અને છતાં પણ એનો નિકાલ નથી આવતો, ત્યારે ધારાસભ્ય પત્ર લખવા માટે મજબૂર થતા હોય છે. અને હું માનું છું માત્ર પત્ર નથી લખતા, પત્રને જાહેર પબ્લિકલી પબ્લિશ પણ કરતા હોય છે. કે જો એમ કરવાથી પણ કેટલાક એવા અધિકારીઓ, હું બધા જ અધિકારીઓ ખરાબ છે, આખું ગુજરાત ખરાબ છે, ગુજરાત રહેવા જેવું જ નથી એવું નથી, કેટલાક જૂજ અધિકારીઓ એવા હોય છે કે એને ગમે તેટલા તમે પ્રશ્નોની રજૂઆત કરો, ગમે તેટલી રીતથી કરો, પ્રશ્નની રજૂઆત કરવાની અલગ અલગ રીતો હોય છે, જે તમે પણ હમણાં કહો છો કે કોઈ કેમેરાની સામે કરે છે, કોઈ એટ ધ કેમેરા કરે છે, કોઈ લેટર લખીને કરે છે, કોઈ 1 to 1 કરે છે. આ બધું જ કરવા છતાં જયારે પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું, અને ત્યારે પ્રજાના પ્રતિનિધિઓ પણ એક માણસ છે, માનવ સ્વભાવ છે, એનામાં પણ એક માનવ સ્વભાવ છે, ને ત્યારે ઉશ્કેરાતે પણ હોય છે, એના વિડીયો પણ વાયરલ થતા હોય. અને એટલા માટે કેટલાક લોકો, કેટલાક જનપ્રતિનિધિ, હું માત્ર ભાજપ કોંગ્રેસની વાત નથી કરું, કેટલાક જનપ્રતિનિધિ જયારે સ્થાનિક કક્ષાના પ્રશ્નો એ સ્થાનિક કક્ષાએથી એનું નિરાકરણ ન આવે ત્યારે માનની મુખ્યમંત્રી સુધી જતા હોય. અમે પણ એમાંના છીએ, કેટલાક પ્રશ્નો એવા હોય, નહીંતર આપણે ત્યાં આખી વ્યવસ્થા છે. એવું નથી કે દરેક પ્રશ્ન માટે માનની મુખ્યમંત્રી શ્રી પાસે જવું પડે, દરેક પ્રશ્ન માટે એના ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સુધી જવું પડે. આપણે ત્યાં ખૂબ સરસ વ્યવસ્થાઓ છે. ગુજરાતના લોકતંત્રની અંદર, આપણી સરકારની અંદર એ વ્યવસ્થાઓ છે કે તમારું તાલુકાનું સંકલન હોય, જિલ્લાનું સંકલન હોય. 90% પ્રશ્નો હું એમ માનું છું કે તાલુકા અને જિલ્લા સંકલનની અંદર એના સોલ્વ થઈ જતા હોય છે. પરંતુ કેટલાક પ્રશ્નો એવા પણ હોય છે ને કેટલાક અધિકારીઓ માનવા પણ તૈયાર નથી હોતા, કારણ કે અધિકારીઓ હોય છે કેટલીક વખત એ હેમંતભાઈ જે પ્રકારની ગાઈડલાઈન હોય, જે પ્રકારના નિયમ હોય એને બિલકુલ વળગી રહેતા હોય, અને વળગી રહેવાના કારણે કેટલાક પ્રશ્નો સોલ્વ થવા જોઈએ, એનો વિવેકપૂર્ણ રીતે ઉકેલ કાઢવો જોઈએ ને અધિકારીઓ નથી કાઢતા, ત્યારે જનતાના પ્રતિનિધિએ પોતાની રજૂઆત એ ઉપર કક્ષાએ કરવી પડતી હોય છે. અને એટલા માટે ક્યારેક જનતાના, દાખલા તરીકે યોગેશભાઈ અહીંયા ઠાલવી છે, કેતનભાઈએ ઠાલવી છે, વિમલભાઈએ ઠાલવી છે, હું કોઈને ના નથી પાડતો. દરેકે પોતાનો પ્રયાસ કર્યો હશે, ને પ્રયાસમાં સફળ નહીં થયા હોય ત્યારે ઉપરની ઓથોરિટીને કોમ્યુનિકેશન માટે પત્રના માધ્યમથી કે વિડીયોના માધ્યમથી, અત્યારે જે કોમ્યુનિકેશનનો વિકાસ થયો છે એના માધ્યમથી એમને પોતાની રજૂઆત છે, પોતાની આપવીતી છે, કાંઈક સાચી માહિતી છે સરકાર સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કર્યો છે. એટલે હું પત્ર લખી અને એમાંથી જવાબદારી છટકી જવાની ધારાસભ્યની વાત છે એમાં હું માનતો નથી. ધારાસભ્યની જવાબદારી છે જનપ્રતિનિધિ તરીકે કે જ્યાં સુધી પત્ર લખ્યા પછી પણ સરકારમાંથી એનો જવાબ ન આવે, એનું ફોલોઅપ ન થાય અને પ્રશ્ન ન પતે ત્યાં સુધી કોઈ પણ જનપ્રતિનિધિ એ જવાબદારી હોય છે. વાત રહી સ્પેસિફિક વાત કરવી, કોઈ વિષય માટે વાત કરવી, એમાં કોઈ વ્યક્તિ માટે વાત કરી, દાખલા તરીકે ભ્રષ્ટાચારના માટે હું કોઈ પત્ર લખતો હોઉં મુખ્યમંત્રીશ્રીને કે ડિપાર્ટમેન્ટને, તો હું બહુ સ્પષ્ટ માનું છું કે જો મારી પાસે સંપૂર્ણ માહિતી હોય તો જ પત્ર લખવો જોઈએ, અને પત્ર સ્પેસિફિક કોઈ વ્યક્તિ હોય, કોઈ અધિકારી હોય તો એના માટે લખવો જોઈએ, જેના કારણે સરકારનું ધ્યાન બિલકુલ એના પર જાય, યોગ્ય તપાસ થાય અને સમય મર્યાદાની અંદર એ જ અધિકારીઓની સામે પગલા પણ લે. બહુ આનંદ છે સાહેબ, ભલે ભારતીય જનતા પાર્ટીની સરકારને જેને જે શબ્દોમાં ભાંડવી હોય એ ભાંડી શકે છે, કારણ કે આ ભાંડવાનો જ વિષય આવ્યો અત્યારે ચેનલ ઉપર. તમે ભાંડવાને વિષય છે એને ઓછી પરંપરા ન પડી જવાની હોય એની તમે હેમંતભાઈ ચિંતા કરો છો. બીજી બાજુ વિષય અલગ છે છતાંય સરકારને ભાંડવાનું. હું પહેલી વખત કહું છું હેમંતભાઈ કે આ રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈ માટે, મુખ્યમંત્રી માટે જે શબ્દોનો પ્રયોગ થયો દુઃખ છે મારા માટે. એક જવાબદાર વ્યક્તિ સીધા જ મુખ્યમંત્રીને ટાર્ગેટ કરી અને જે શબ્દોનો પ્રયોગ કરે છે રાજનીતિ માટે ઠીક નથી. પરંતુ હું બહુ સ્પષ્ટ કહું છું કે 3 અધિકારી, કલેક્ટર કક્ષાના 3 અધિકારી 1 જ વર્ષની અંદર પગલા લઈ અને સસ્પેન્ડ કર્યા હોય તો પહેલી આ ભૂપેન્દ્રભાઈની સરકાર છે.
એ પ્રકારે સરકાર કોઈ પણ ઘટના ઘટે છે એનું દુઃખ મને હોય, તમને હોય, મારો ને તમારો સ્વજન છે એમાંથી ઓછો થાય, પરંતુ સરકાર પગલા ન લેતી હોય તો આપણે કેવું જોઈએ. હવે નાની માછલી ને મોટી માછલીની વ્યાખ્યા કોઈ પાસે દુનિયામાં છે? કઈ નાની માછલી, કઈ મોટી માછલી, કયો અધિકારી મોટી માછલી કહેવાય, કયો અધિકારી નાની માછલી કહેવાય, કયો પદાધિકારી મોટી માછલી કહેવાય, કયો નાનો અધિકારી? આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે એના માટે મુખ્યમંત્રી સસ્પેન્ડ થવા જોઈએ કે પ્રધાનમંત્રીએ રાજીનામા આપવા જોઈએ. આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ? ઓકે, આપણે એક જવાબદાર વ્યક્તિ તરીકે આપણે કઈ તરફ જઈ રહ્યા છે હું માનું છું કે એ પણ આપણે અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. હું બહુ સ્પષ્ટ શબ્દોમાં માનું છું કે પત્ર લખવો જોઈએ, પત્રને પબ્લિકલી રિલીઝ કરવો કે નહીં એ પણ મારી વિવેક બુદ્ધિનો પ્રશ્ન છે. આ પત્ર છે એને મારે પબ્લિકલી રિલીઝ કરવો એ મારી વિવેક બુદ્ધિનો પ્રશ્ન છે. દરેક પત્રને કોઈ દિવસ પબ્લિકલી રિલીઝ ન કરી શકાય. અધિકારીને લાલ આંખ પણ બતાવવી પડે, અધિકારીને પ્રેમ પણ કરવો. આ જ અધિકારીઓ આપણું કામ કરવાના છે. આજે ગમે તે ભાષામાં વાત કરીશું, ગમે તે કરીશું, આ જ અધિકારી કામ કરવાના છે. મને ખ્યાલ છે હું તમારા મુદ્દાને સમજો, હું એને આગળ વધારું. હા મહેશભાઈ, હું તમારા મુદ્દાને આગળ વધારું. ભાઈ મહેશભાઈ, તો સીધી વાત છે કે ધારાસભ્ય તરીકે એવું કહી રહ્યા છે કે ભાઈ જનતાની વચ્ચે જયારે એના પ્રશ્નોનું સમાધાન એને શોધવાનું હોય તો ક્યાંક કોઈક અધિકારી ન માનતા હોય તો પત્ર પણ લખવો પડે અને ક્યાંક વિડીયો પણ બનાવવો પડે. પણ મહેશભાઈ, જે નાની માછલી મોટી માછલીની તમે વાત કરો છો તો તમે ભલે 12 ધારાસભ્યોમાંના નથી, કોઈ પણ નેતા, ગુજરાતમાં ઘણા બધા કોંગ્રેસના નેતા હશે જે જમીન પર કામ કરતા હશે, તમારી પાસે એ નાની માછલી મોટી માછલીઓના નામ છે તો તમે પણ આપો. હાઈકોર્ટ આપે એ પહેલા તમે આપો, સરકાર પાસે માગશે, કદાચ મળશે કે નહીં મળે ખબર નથી, પણ એક જવાબદાર વિપક્ષ તરીકે તમે નામ આપો કે ભાઈ આ મોટી માછલીઓ તમે એની પણ ધરપકડ કરો. મહેશભાઈ જી, બહુ આ તમે જે નાના નામ ને નાની માછલી મોટી માછલીની જે વાત કરો છો એમાં હું બહુ સ્પષ્ટ કહું છું કે આ ગેમ ઝોનના માલિક યુવરાજસિંહે બહુ સ્પષ્ટ એવું કીધું છે કે રાજકોટના આ નીતિનભાઈ કોર્પોરેટરશ્રીને મેં 1.5 લાખ રૂપિયા આ ગેરકાયદેસર જે મારો ગેમ ઝોન ઉભો છે એને કાયદેસર કરવા માટેના મેં આપ્યા છે. આજ સુધી એની ધરપકડ કરવામાં નથી આવી. આ જગ્યાએ કોઈ સામાન્ય વ્યક્તિ કે કોઈ નાના અધિકારીનું નામ આવ્યું હોત તો 1 સેકન્ડમાં એને ઉપાડી લેવામાં આવ્યો હતો. આ નામ હાલો ચોખ્ખું ચટ સીધું. ઓકે, તો શા માટે એને હજી સુધી અટક કરવામાં નથી આવી? નાની માછલીના બદલે મોટી માછલી થઈ, આ પદ અધિકારી થયા. અત્યાર સુધી જે પકડા છે એ અધિકારીઓને પકડા છે, કોઈ પદ અધિકારીને જ પકડા. હવે એમ કહેતા હતા કે કોઈ પદ અધિકારીનું કોઈ નામ આપે તો યુવરાજસિંહે તો સ્ટેટમેન્ટ આપ્યું હતું અને એને કોર્પોરેટરને ક્રાઇમ બ્રાન્ચે બોલાવ્યા છે ને એવી બધી સિસ્ટમ આવી. પણ 8.5 લાખ રૂપિયા જો કોઈ પટ્ટાવાળાનું નામ આવ્યું હોત, બીજા એન્જિનિયરનું આવ્યું હોત, કોઈ આર્કિટેક્ટનું આવ્યું હોત તો ફટકથી આ પોલીસ પકડી લેત. તો આ મોટી માછલી જે પદ અધિકારી છે એને શા માટે હજી સુધી નથી લેવામાં? આ નાની ને મોટી માછલીનો વ્યાખ્યા છે. ઓકે, ફાઇન. હિરેનભાઈ, તો એ સવાલ પણ મહત્વનો છે કે નેતાઓના માટે જે ચૂંટાયેલા લોકો છે, જેની પાસે સત્તા છે, એ જ્યારે બધાને એક સરખી દ્રષ્ટિએ નહીં જોવે, જ્યારે ગુનેગારની વચ્ચે ભેદ થતો જશે તો એ તો સ્વાભાવિક છે કે આ ધારાસભ્યને પરેશાની થશે, કાલ સાંસદે પણ કહેવું પડશે અને કાલે એ ધારાસભ્યને સાંસદ કે એની પછી એમને એવું લાગશે કે અહીંયા નથી પતતું તો જનતાએ પણ કહેવું પડશે કે આ એક્ટ નથી થઈ રહ્યો, તો જનતા પણ એ વિડીયો બનાવીને મુખ્યમંત્રીને મોકલશે અને ગાંધીનગર મોકલશે. તેથી કોણ જવાબ આપશે? સૌપ્રથમ તો આપણે અધિકારીઓ અને રાજનીતિજ્ઞો એટલે કે રાજકારણીઓ વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધને જરા મૂળમાંથી સમજીશું અને થોડું જે પોલિટિકલ માઇલેજ વાળી વાત જે મહેશભાઈએ કરી, મહેશભાઈ કસવાલાજીએ, એ બહુ સાચી અને બહુ મુખ્ય બાબત છે કદાચ. કારણ કે માત્ર ને માત્ર કોંગ્રેસ દ્વારા પોલિટિકલ માઇલેજને જે પ્રાથમિકતા આપવામાં આવે છે એટલે સંવેદનશીલતા ક્યાંક ને ક્યાંક જેમ હમણાં કોંગ્રેસના નેતા કહી રહ્યા હતા એ મુજબ ફર કરીને ઉડી જ ગઈ છે. એ સંવેદનશીલતા નથી અને માત્ર ને માત્ર આક્ષેપો કરવા. અત્યારે જે રીતે એક આક્ષેપો એ કરી રહ્યા હતા, હું આપના સવાલ ઉપર આવું છું એ પહેલા એ સમજવા માટે જ આ કહી રહ્યો છું કે કોંગ્રેસના નેતાઓ ક્યાંક ને ક્યાંક આ જ સ્થિતિમાં ફસાયેલા રહે છે. સંવેદનશીલતા છે નહીં, પ્રશ્નોની સમજ છે નહીં. જ્યારે કોઈ પણ આક્ષેપ કરવામાં આવે કે અહીંયા કૌભાંડ થયું, અહીંયા કૌભાંડ થયું, તો એ કૌભાંડો અંગેની એક પણ વિગત ક્યારે પણ આ ડિબેટમાં આવે ત્યારે અથવા તો પ્રજા પાસે પણ લઈને જતા નથી. હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની વાત કરીએ
કે પ્રજાના પર દ્વારા વિડીયો બનતા હોય કે કોઈ પત્ર લખાતા હોય, ઘણી સંસ્થાઓ પણ કામ કરતી હોય છે અને જે કંઈ પણ પ્રશ્નો હોય એને પ્રશ્નને જે તે તંત્ર અધિકારી સુધી અથવા ધારાસભ્ય સુધી અથવા મુખ્યમંત્રી સુધી પણ પહોંચાડવામાં આવે છે. અલગ અલગ ઘણા બધા પ્લેટફોર્મ તમારી પાસે આઈશ લાલજીભાઈ, ઘણા ટર્ન પૂરો પ્લેટફોર્મ પણ ઘણા છે. હવે એ પ્લેટફોર્મ જેટલા પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ દ્વારા જે માહિતી આવે એને સરકારના નીતિ નિર્દેશો પ્રમાણે એનું વહન કરવું અને અધિકારીઓ સાથેનો જે તાલમેલ, જે રીતે ફરીથી હું મહેશભાઈ કસવાલા સાહેબને હું કોટ કરીશ, કારણ કે એમણે બહુ સરસ વાત કરી કે અધિકારીઓને જરૂર પડીએ એમને લાખ પણ કરવી પડે અને જરૂર પડી એમની સાથે મીઠું વર્તન કરીને એમની પાસેથી એ કામ કરાવવું પડે. અંતે તો એ વાહકો છે સેવાના. જે કંઈ પણ માધ્યમ છે, જે કંઈ પણ સરકારની યોજનાઓ છે, સરકારના જે નિયમો છે એ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને નીતિ નિર્દેશોનું વહન થાય. આ મુખ્ય ઉદ્દેશ છે. હવે આ જે ઉદ્દેશ છે એમાં જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય કોઈ પ્રશ્નને જ્યારે એ લઈને આવે છે ત્યારે સ્વાભાવિક રીતે એ જેનું પ્રતિનિધિત્વ કરે છે એવા જે બહુ મોટા બહોળા સમુદાય છે એ સમુદાય માટેની કોઈ પણ બાબતમાં જે અધિકારી કંઈ પણ કામ કરવામાં ચૂક કરે અથવા તો એમની ઢીલ વર્તતા હોય ત્યારે સ્વાભાવિક રીતે એમણે એ રજૂઆત કરવી પડે ને એમાં કંઈ ખોટું નથી, એ સારી બાબત કહેવાય. ઉલટું આપણે શું કરીએ છીએ કે અત્યારે આપણે જે આ ચર્ચાને જે બાજુ જઈ રહી છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે ક્યાંક એવું ઉપસી રહ્યું છે કે સફેદ કાગળમાં કાળી પેનથી લખવું જોઈએ. સાહેબ, કાળા કાગળમાં સફેદ પેનથી પણ લખાઈ રહ્યું છે, એ જોવું જોઈએ. બીજી પાસું પણ દરેક બાબતનું બીજું પાસું હોય ને બીજું પાસું એટલે એ છે કે અહીંયા જ્યારે પણ એ પ્રશ્ન ઉપાડવામાં આવે છે તો એનો મુખ્ય હેતુ, અંતિમ હેતુ માત્ર ને માત્ર પ્રજાની સેવા સારી રીતે કરવી. જ્યાં પણ ત્રુટિ આવે, જ્યાં પણ ચૂક થાય એ તરત એનો કાન અમરવો પડે, એ અધિકારી ગમે તે કક્ષાના હોય. સહદેવસિંહ, એક સવાલ મને એ થાય છે કે આ વ્યવસ્થામાં બેઠેલા એ સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ, મેં કીધું એમ કે લોકશાહીમાં એ સરકારનું લાલન પાલન એ જનતા કરે છે, એના ટેક્સના પૈસાથી થાય છે. આજે સરકારમાં જેટલો પણ ટેક્સ આવે છે મોટા ભાગનો ખર્ચ એ એના અધિકારીઓ કર્મચારીઓની સુખ સુવિધા માટે વાપરે છે, એના ભથ્થા માટે વાપરે છે, એના પગાર માટે વાપરે છે. કોઈ નેતાએ કોઈ અધિકારીને રસ્તા ઉપર બેસાડીને એ કેવું જ શું કરવા જોઈએ, કેવું જ શું કરવાનું એની જરૂર કેમ પડે કે તમે ચોર છો? તો એ એટલા બધા લોકો નઠારા થઈ ગયા છે કે એને વારંવાર કોઈ વાત કીધા પછી, એ લોકોની પીડાને સમજાવ્યા પછી, દેખાડ્યા પછી એ કોઈ એક્ટ ન કરે. અને મેં કીધું એમ કે નેતાઓએ એના વિડીયો બનાવવા પડે, એના રસ્તા ઉપર લઈ આવવા પડે, ક્યાંક મુખ્યમંત્રી સુધી એ નાના કર્મચારીની પણ એને ફરિયાદ કરવી પડે કે આ કામ નથી કરતા ને સરકારની છાપને બગાડી રહ્યા છે. હું એવું સમજુ છું. બીજો મુદ્દો હું તમને એ કહું છું કે જ્યારે પણ સરકારી ભરતીની વાત આવે તો મારા જેવા કેટલાય લોકોએ જાહેરમાં સરકારને કહે છે કે તમે એક વ્યવસ્થાઓ બનાવી દીધી છે, કેટલાક ફિક્સ પૈસા આપો, કેટલાકને આઉટસોર્સ કરો અને તમારી એ સુવિધાઓને તમે ચલાવે જાઓ ને નાગરિકોને સુવિધાઓ તમારે જેવી મળે એવી તમે આપે જાઓ. પણ જ્યારે કોઈ સરકારમાં કોઈ એક એની સુરક્ષિત નોકરી થાય છે તો એને એ વિચાર બિલકુલ નથી આવતો કે મારી પાસે જે વ્યક્તિ આવે છે એની પીડા શું છે, એનું દર્દ શું છે. તો એ જનતાથી માંડીને છેક સાંસદ સુધીનો એક આખો લેયર છે કે બધાની એક નારાજગી છે એ સરકારના સામાન્ય કર્મચારી પ્રત્યેની છે, તો એ વધતી જાય છે ધીમે ધીમે. સહદેવસિંહ. હેમંતભાઈ, ચોક્કસ ગ્રામ પંચાયતથી લઈને ગાંધીનગર સુધી કે દિલ્હી સુધી ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને અધિકારીઓ કે કર્મચારીઓ એ વિકાસના ગાડાના બે પૈડા સમાન છે. જ્યાં આવા સુમેળ ભર્યા વાતાવરણમાં કામ થાય છે ત્યાં ચોક્કસ જનતાના પ્રશ્નોના ઉકેલ આવે જ છે. હવે મહેશભાઈ કસવાલાને વાત કરીશ કે આપે ખૂબ સારી વાત કરી કે ભાઈ અધિકારીઓ સામે લાલ આંખ કરવી પડે. ચોક્કસ હેમંતભાઈ, હું એ વાત સાથે પણ સંમત થઈશ કે થોડાક ટૂંક સમયમાં જે જમીન કૌભાંડો આવ્યા એમાં આયુષ ઓક, એ પહેલા એસકે લાંગા, સુરનગર કલેક્ટર જે તે સમયના કેતકી વ્યાસ, ઘણા કૌભાંડોમાં રાજ્ય સરકારે સારી કામગીરી કરી છે, એની કોઈ શંકા નથી. સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાના કામ માટે, જનતા પ્રશ્નો લઈને આવે એની રજૂઆત અધિકારીઓને કરતા હોય છે અને એમની ફરજમાં આવે છે. એ સારી વસ્તુ છે. ક્યાંક ચોક્કસ આવા અધિકારીઓ પણ હોય છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની આંખ અડા કાન કરે છે એની વાતને, પણ ક્યારેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ વાણી વર્તનમાં જ્યારે અસભ્ય વર્તન કરે છે ત્યારે જનતા એની પણ નોંધ લે છે. આપણે અગાઉ જોયેલું દક્ષિણના એક સંસદ સભ્યએ બીભત્સ ગાળો અધિકારીઓને બોલ્યા હતા. એ સિવાય પણ ઘણીવાર આજે પણ તમે જોયું. ચોક્કસ એ જનતાના પ્રતિનિધિની વાત સાચી છે, એની સાથે હું સંમત છું, પણ એના બીજા પણ ઘણા રસ્તાઓ છે. ચોક્કસ ઘણીવાર એવું થાય છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમે કીધું એમાં વિડીયા ઉતારવા
કે પત્રો લખવા કે અમુક વસ્તુ સામે બેસીને ચર્ચા કરીને પણ એનો નિકાલ આવી શકે. અને ઘણીવાર આપણે જોઈએ છીએ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો જનતાની ખેવના સારી રીતે કરતા હોય તો કદાચ રાજકોટના કાંડ કે વડોદરાના કાંડ કે મોરબીના કાંડ આપણે ટાળી પણ શક્યા હોય. ચોક્કસ અધિકારીઓની વાત આવશે ત્યારે હું મહેશભાઈ કસવાલાની વાતને થોડુંક સમર્થન એ રીતે આપીશ કે અહેમદભાઈ, આ રાજ્ય સરકારે 2008માં અને 2016માં ઠરાવ કરીને પરિપત્ર કરીને એવું જાહેર કરેલું કે રાજ્યની તમામ નવી શરતની જમીન જે હજારો લોકોને, ગરીબ લોકોને નવી શરતની જમીન આપી છે એને જેને 15 વર્ષ પૂરા થયા હોય એને આપોઆપ મામલતદારે 7/12માં જૂની શરત લખીને રાજ્ય સરકારને રિપોર્ટ કરવાનો છે. મહેશભાઈ, આજે હું દાવા સાથે કહું છું કે હજારો ગરીબ લોકોની નવી શરતની જમીનમાં આ લોકોએ સરકારના ઠરાવ પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. તો આવા મુદ્દાઓ પણ ધારાસભ્યો કે સંસદ સભ્યોએ ઉઠાવવા જોઈએ. ચોક્કસ એમના પ્રશ્નોનો ઉકેલ ન થાય, જનતાના પ્રશ્નો માટે એ ચૂંટાય છે તો એમણે સંસદમાં કે ધારાસભામાં પણ આ પ્રશ્નો ઉઠાવવા જોઈએ છે. ઘણીવાર આપણે જોઈએ છે ધારાસભામાં આ જ પ્રશ્નો જે રજૂઆત કરે છે એ પ્રશ્નો એ વખતે ધારાસભ્ય નથી ઉઠાવતા. એટલે ચોક્કસ અધિકારી કક્ષાએ પણ ક્યાંક ક્ષતિઓ ત્રુટીઓ હોય છે. કાલે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ જે કઈ રજૂઆત થઈ હતી કે ભાઈ ચા કરતા કેટલી ગરમ હોય છે, એટલે ચોક્કસ જનતા ક્યાંક પીડાઈ રહી છે એ વાતને પણ હું સમર્થન આપું છું. એટલે ક્યારેક ક્યારેક લાલાચ કરવી પણ જરૂરી છે, પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વાણી સંયમ રાખવો જોઈએ. કારણ કે વાણી સંયમ જયારે અભદ્ર વાણી હોય છે ત્યારે કેવી ઘટનાઓ બને છે આ ચૂંટણીઓમાં ઘણી જગ્યાએ આપણે જોયું. એરપોર્ટની ઘટના પણ જોઈ. જો જનતા આવું શીખશે તો શું પરિસ્થિતિ ઉભી થશે એ પણ એક વિચારવા જેવી વાત છે. તો બે બાજુની વાત છે. અધિકારીઓ પણ એ કામ કરતા થાય, પેલો એ નહીં બોલે. અધિકારીઓ કામ ન કરે તો પણ કઈ ભાષામાં કરાઈ શકાય એની કોઈ નવી સંસ્કૃતિ વિકસિત કરે. ફાઇન. લાલજીભાઈ, તમે કઈ કહેતા હતા, પછી હું સવાલ પૂછું. લાલજીભાઈ બોલો. હા, બિલકુલ. મારે જે એક બે વાતો ઉપર બહુ સરસ ચર્ચા નીકળી કે અંતે તો ધારાસભ્ય કે સંસદ સભ્ય છે, જનતાનો પ્રતિનિધિ છે. ત્યારે એક સહજ સવાલ થાય કે ગુજરાતની વિધાનસભામાં, આ છેલ્લી વિધાનસભામાં, એની પહેલીની વિધાનસભામાં કયા ધારાસભ્યોએ કેટલી વખત જનતાની પીડાના કે તક્ષશિલાના અગ્નિકાંડના કે હરણી અગ્નિકાંડના કે પછી જમીનોના કૌભાંડના કે પછી મોરબીના ઝૂલતા પુલના એ શાસક પક્ષના કયા ધારાસભ્યએ સરકારને વિધાનસભામાં વેધક સવાલ પૂછ્યો હોય એવું એક પણ એવિડન્સ મને મળે તો મારી કદાચ મારા દ્વારા બોલાયેલા શબ્દો એવા હોય તો હું પાછા ખેંચીશ અને હું મારી ભૂલ સ્વીકારીશ. એવા કયા સંસદ સભ્ય છે ગુજરાતમાં ગઈ 2 ટર્મમાં 26 લોકસભામાં જે આપણા સંસદ સભ્યો હતા એ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના હતા, શાસક પક્ષના હતા. એવો કોણ સંસદ સભ્ય છે જે ગુજરાતની જનતાના સળગતા સવાલો, જેમ કે એક પણ ગુજરાતના સંસદ સભ્યો પૂછ્યું કે પેપર કાંડ જે થયું તે બરાબર નથી, એક પણ સંસદ સભ્ય કે ધારાસભ્ય પૂછ્યું હોય કે આ જમીનોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને નાથવો જોઈએ, એક પણ સંસદ સભ્ય પૂછવું હોય કે શિક્ષણનો આખો વેપાર કરીને આપણે જે સંપૂર્ણપણે જે છે એ બાળકોના શિક્ષણને મોંઘું કરી નાખ્યું છે અને ગરીબોના બાળકો ભણી નથી શકતા એવો કોઈ સવાલ પૂછ્યો હોય તો લખેલા સવાલો પૂછાય છે, સવાલો મજાક જેવા પૂછાય છે, ત્યારે એ સંવેદના મરી જાય છે. મારો હજુ એક જે બીજો સવાલ કે હમણાં કોઈ ભાઈ એમ કહેતા કે આમાં સંવેદનાનો સવાલ છે. હું સાચી વાત છે, ગુજરાતના પોલિટિકલ પ્રોસેસમાં સંવેદનાઓ વિશે આપણે ચર્ચા કરવી જોઈએ. અગ્નિકાંડના મુદ્દા ઉપર એવું શું બન્યું કે અહીંયાથી સાંસદ ચૂંટાઈને સર્ટિફિકેટ લઈને ગયા પણ એક પણ પરિવારનું આંસુ લૂછવા માટે ના ગયા? એવું શું બન્યું કે મોટા ગજાના નેતા અહીંયા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આવીને ગયા, રાજકોટના એક પણ પરિવારના આંસુ લૂછવાનું કે મળવાનું પસંદ ના કર્યું, મેયર પણ ના મળે, ધારાસભ્યો પણ ના મળે, અટહાસ્ય કરે અને તેમ છતાંય પાછી આપણે સંવેદનાની શિખામણ વિપક્ષોને આપીએ? હું માનું છું વિપક્ષ તરીકે શાસકનો એક કામ છે, વિપક્ષનો એક ધર્મ છે કે વિપક્ષ જનતાના મુદ્દાઓને ઉઠાવે. જો વિપક્ષ તરીકે અમે જનતાના સવાલો ના ઉઠાવીએ તો ચિંતાનો વિષય થાય. ભાઈએ કહ્યું કે તમે નામ આપો, હું નામ આપવા માંગુ છું, હું નામ આપવા માંગુ છું. અહીંયા રાજકોટની ઘટનાનું ટીપીઓએ વિધિવત રીતે નામ આપ્યું છે કે ધરપકડ ક્યારે થશે એ પોલિટિકલ લીડરનું. બીજું હું નામ આપું છું ડિપાર્ટમેન્ટનું. રાજકોટના અગ્નિકાંડના તપાસ કરનાર અધિકારીઓ જે તપાસમાં નિમાયા એના 2 દિવસ પહેલા 3 કરોડના દારૂના કાંડમાં 3 કરોડનું કૌભાંડ કરાયેલું, આવું રાજકોટનું મીડિયા ગાય વગાડીને કહે છે કે આ તો 3 કરોડનો તોડ તો 3 દી પહેલા થયો હતો અને એ શું તપાસ કરવાના?
બધું જ સરેઆમ છે, બધા જ લોકો જાણે છે. હા, એક વાત જે મહેશભાઈ કરતા હતા કે ધારાસભ્યો અને સંસદ સભ્યો અલગ અલગ રીતે રજૂઆત કરવી જોઈએ. આ રજૂઆત કરવાના અલગ અલગ લેખિતમાં રજૂઆત થાય, ક્યાંક પ્રોટેસ્ટ દ્વારા રજૂઆત થાય, ક્યાંક મીડિયા દ્વારા કે કમ્યુનિકેશન. વાત સાચી છે, જનતાનો પ્રતિનિધિ છે ને એ જનતાના દુઃખ દર્દની ચર્ચા કરે, શાસકોના ગુણગાનની નહીં. અત્યારે તો એવું થઈ ગયું છે કે ગુજરાતમાં શાસકોના ગુણગાન ગાવાનો, ઢોલ નગારા પીટવાનો જાણે એક સિલસિલો છે કે કશું જ નહીં, વખાણ કરો, વખાણ કરો, વખાણ કરો. જનતાના એક પણ સવાલની ચર્ચા ના કરો. આ આજકાલનું આપણું રાજકારણ છે, આમાંથી બહાર આવવું પડશે. અને મારો છેલ્લો સવાલ એ પૂછીને, એવું શું બન્યું ભાઈ, એવું શું બન્યું? નહીં, મારો સવાલ પૂરો કરું પછી આપ મને, હું લાંબુ બીજા મિત્રોની જેમ નહીં ખેંચી શકું. મારે એટલું જ ખાલી કેવું છે, તક્ષશિલાનો એક પણ આરોપી જેલમાં કેમ નથી? મચ્છુ પુલનો એક પણ આરોપી જેલમાં કેમ નથી? અગ્નિકાંડનો, રાજકોટના જલકાંડનો એક પણ આરોપી આજે જેલમાં કેમ નથી? ચમરબંધીને છોડશું નહીં, એના બળગા ફૂંકનાર હોમ મિનિસ્ટર, એના બળગા ફૂંકનાર મુખ્યમંત્રી. તો પછી ભ્રષ્ટાચાર નથી તો આમાં બીજું શું છે? કારણ કે પાણીનો રેલો લાલજીભાઈ નેતાઓના પગમાં આવે છે, એટલે મગરમચ્છ એટલે નેતાઓ અને માછલીઓ એટલે અધિકારીઓ. આ સ્પષ્ટ ભેદ છે, આ સમજવાની જરૂર. આ વખતે તમે પણ તમારી સંપૂર્ણ જવાબદારી નિભાવજો. હું આ સવાલ એ મહેશભાઈને પૂછું છું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. તો મહેશભાઈ કસવાડા, મૂળ સવાલ એ છે કે ગુજરાતની જનતાએ તો તમને જ વિપક્ષની જવાબદારી સોંપી છે. એ ધારાસભામાં તમારે જ સવાલો પૂછવા પડશે. સામેવાળા અમે 15 જ રહ્યા 182 માંથી. તો તમારે કહેવું પડશે કે ભાઈ મોંઘું શિક્ષણ થયું. જો મહેશ કસવાડાને લાગતું હોય તો એને પૂછવું પડશે. કોઈ ધારાસભ્યને એવું લાગતું હોય કે મહેસૂલમાં એ ભ્રષ્ટાચાર જાજો છે તો એને કેસ સાથે વિધાનસભામાં મુદ્દાને ઉઠાવવા પડશે ને એને કહેવું પડશે, નહીં કે છાપેલા પ્રશ્નોને પૂછે. મહેશભાઈ. હેમંતભાઈ, આપણી વાત સાચી છે કે ગુજરાતની અંદર વિપક્ષ જેવું કામ નથી કર્યું અને એટલા માટે ગુજરાતની જનતાએ તમામ જવાબદારી છે માત્ર ભારતીય જનતા પાર્ટીને આપી દીધી. ભલે વિપક્ષ ગમે તે વાતો કરે, પરંતુ એ સંવેદના વિહીન થયો અને માત્ર નકારાત્મકતા સિવાય વિપક્ષમાં કંઈ રહ્યું નહીં. પરિણામ એ આવ્યું ગુજરાતની અંદર કે ગુજરાતની જનતાએ વિપક્ષને પણ તરછોડી દીધો અને બધી જ જવાબદારી ભારતીય જનતા પાર્ટીને આપી. હું વાત જ્યાંથી મેં પૂરી કરી હતી ત્યાંથી શરૂ કરું. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે આજે પણ સરકાર છે એમાં 90% નિર્ણયો અધિકારી લે છે ને એમને સત્તા છે. આપણો જે ઢાંચો છે એ અધિકારી લે છે. એટલા માટે મેં કહ્યું કે જરૂર પડે છે તો અધિકારીઓ સાથે વાતચીત કરી ક્યાંક લાલાક કરવી પડે છે, જરૂર પડે છે. અથવા તો એવું કામ અધિકારીઓ કરે છે ત્યારે એને એપ્રિશિએટ પણ કરવા. હેમંતભાઈ, હું તમારો જે વિષય છે એ બાજુ જ રહી. હું આજનો આપને દાખલો આપું કે આજે જ એક મિટિંગની અંદર, ઉચ્ચ કક્ષાની મિટિંગની અંદર મેં વિદ્યુત બોર્ડના અધિકારીઓના વખાણ કર્યા છે કે જે પ્રકારે ગુજરાતની અંદર ઈજીવીસીએલ હોય કે આપણી 4 કંપની અંદર જે પ્રકારનું કામ થાય છે, જે પ્રકારનું નેટવર્ક છે, જે પ્રકારે નાનામાં નાનો એનો હેલ્પરથી લઈ અને મોટા અધિકારી કામ કરે છે, અભિનંદનને પાત્ર છે. દેશના બીજા રાજ્યોમાં ગુજરાત આજે અવ્વલ નંબર. સાથે સાથે મેં એ પણ કહ્યું કે તમારી જે નીતિ, તમારી જે વ્યવસ્થા છે એને પણ સુધારવી. ચોમાસાનો સમય, જયારે ખેડૂત પોતાના બીજ છે એ ખેતરની અંદર વાવે છે અને ત્યારે જ તમે મેન્ટેનન્સ કરવા નીકળો, હું એ માનું છું કે આ ઠીક નથી. તમારે તમારું ટાઈમ ટેબલ બનાવવું પડે, એસઓપી બનાવવી પડે કે વિદ્યુત બોર્ડ છે 4 કંપનીઓ કયા મહિનાની અંદર પોતાનું મેન્ટેનન્સ કરવાની છે. એની અગાઉથી 1 મહિના પહેલા તારીખ એ જાહેર થવી જોઈએ. ખેડૂતોને ખબર પડવી જોઈએ કે આ તારીખથી આ તારીખ સુધીમાં આ પીજીવીસીએલ છે કે બાકીની આપણી 3 કંપનીઓ છે મેન્ટેનન્સ કરવાની છે. એટલા માટે ખેડૂતો અગાઉથી છે તે કોઈ પોતાનું બિયારણ ન વાવે મોંઘું. આ વાત હું જયારે કરું છું ત્યારે બહુ જવાબદાર પૂર્વક ધારાસભ્ય તરીકે ચર્ચા કરું છું. ચર્ચાના અંતે બંને વાત કરું છું. તમે જે ખડે પગે કામ કરો છો એ બિરદાવવા જેવું છે, પરંતુ તમારી સિસ્ટમમાં જે એરર છે એ ધારાસભ્ય તરીકે મારી ફરજ છે કે આ સિસ્ટમને તમારે સુધારવી પડે. તો બંને વાત, માત્ર નકારાત્મકતા ફેલાવવાથી કોઈ વસ્તુ થતી નથી. હેમંતભાઈ, હું બહુ સ્પષ્ટપણે માનું છું, વર્ષોથી તમારી સાથે આ ચર્ચા કરવા સંકળાયેલો. હું એમ માનું છું કે પ્રશ્ન છે એને પૂર્ણવિરામ પણ હોય અને અલ્પ વિરામ પણ. હવે કોંગ્રેસના મગજમાં ક્યારેય પ્રશ્નને પૂર્ણવિરામ ને અલ્પવિરામ હોતું જ નથી. કાયમ પ્રશ્નને જીવતો રાખી અને જીવવા માંગનારી આ પાર્ટી. અને એટલા માટે જરૂર પડી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કોઈ નેચરલ કેલામિટી હોય કે કોઈ માનવ સર્જિત કેલામિટી હોય, અમે પ્રશ્નો ઉઠાવ્યા છે ઈમાનદારીપૂર્વક. અને સરકારે એની સામે પગલા પણ લીધા છે. પરંતુ જયારે સબ જ્યુડિશિયલી મેટર
તમે મોટામાં વધારે કડક કલમ હોય એ લગાવી એની ઉપર કેસ દર્જ કર્યા અને પછી સરકાર કરતા એની પછી નિર્ણય કરવા માટે જ્યુડિશિયલી નિર્ણય કરે કે એને જામીન આપવા ન આપવા, એમાં પણ સરકારનો ક્યાંક રોલ હોય તો સરકાર એમાં કહેતી હોય છે કે ના, એને વધારે તમે જામીન નહીં આપવો જોઈએ. સરકારનો રોલ ભજવતી હોય છે. પરંતુ હું આપને એમ કહું, અત્યારે હું એમ પૂછું કે ભોપાલ દુર્ઘટનાની અંદર કેટલા લોકો મરી ગયા અને એને કોઈને બગાડી મૂક્યા હતા, એ પ્રશ્ન આજે જીવંત રાખવા જેવો છે મારે. કેટલાક પ્રશ્નો છે એની અંદર જે ઘટનાઓ ઘટી છે, પગલા લેવાયા છે, ક્યાંક પર્યાપ્ત પગલા લેવાયા છે, ક્યાંક નથી લેવાયા. એનું પાપ જેને હોય એને લાગ્યું છે ને આજે કોંગ્રેસને એ પણ પાપ લાગ્યું જ. આજે નહીંતર એની હાલત ન. કારણ કે નકારાત્મકતા મને ગમે છે. કેટલાક કોંગ્રેસના લોકો પણ આવા સકારાત્મક પ્રશ્નો ઉપાડે છે, મને ગમતું હોય. અમને સત્તા પક્ષ તરીકે પણ અમને એને ગમતું હોય. પરંતુ ગમે તે ભાષા, ગમે તે પ્લેટફોર્મ પર ગમે તે વાત કરીએ એવું નથી હોતું. વાત રહી અધિકારીઓ અને પદાધિકારીઓ, 30 સેકન્ડ બહુ સ્પષ્ટપણે માનું કે પદાધિકારી અને અધિકારી એનો સમન્વય બંનેનો થાય તો જ પ્રજાના પ્રશ્નો ઝડપથી ઉકેલી શકે. એ બહુ સ્પષ્ટપણે હું. ચાલો સહદેવસિંહ, લાસ્ટ 30 સેકન્ડ. હેમંતભાઈ, જનતાને તો લાલજીભાઈ તમારી પાસે પણ આવું 30 સેકન્ડ. જનતા એક જ આશા લઈને બેઠી હોય છે કે એમના નાના પ્રશ્નોનો ગ્રામ્ય લેવલે અથવા તાલુકા લેવલે જ ઉકેલ આવે. જનતાને એટલો જ રસ છે, બાકી જનતાને બીજી કોઈ વાતમાં રસ નથી. હિરેનભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. કોંગ્રેસના આશય વિશે જ હવે વાત કરવી છે, કારણ કે બાકી વાતોને બહુ સારી રીતે મહેશભાઈ કસવાલાજીએ સુંદર રીતે સ્પષ્ટ કરી દીધી કે સરકારની ભૂમિકા છે ન્યાયાલય સુધીની હોય છે. કોંગ્રેસના આશયની વાત કરું તો એમાં બે મોટા જે આશય છે એ ઉપસીને આવી રહ્યા છે આજના દિવસમાં. એક તો પોલિટિકલ માઇલેજ સતત લેતું રહેવું અને ઘટનામાં કોઈ પણ પ્રકારના પ્રશ્નોથી અવગત ન રહેવું અને ખોટી વાતોનો ભ્રામક પ્રચાર કરવો. આ બધી બાબતોના કારણે જે છબી ખરડાઈ રહી છે એ વિપક્ષ તરીકેની કોંગ્રેસની ખરડાઈ રહી છે અને એ અલ્પ મતમાં આવી ગઈ છે. એનું કારણ પણ આ છે. લાલજીભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. લાલજીભાઈ, કોંગ્રેસના આશય વિશે ચર્ચા કરનાર વ્યક્તિને સમજ હોવી જોઈએ કે આપણે આ વખતે 400 પારની વાત કરતા હતા અને 240 અટકી ગયા છીએ અને કોંગ્રેસે પોતે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા હતા. પરંતુ મારે જે કહેવું છે ખાલી એટલું, મારે તો શાસકને એટલું જ કહેવું છે કે તમારા દિલમાં ક્યાંક તમારો માયલો જાગતો હોય તો ગરીબોના આંસુ લૂછવા માટે, પીડિતોના આંસુ લૂછવા જજો. કાયમ કોંગ્રેસને જ ગાળો ભાંડવાનું કામ કરવાના બદલે શાસક તમે અને છતાંય બધોય જાણે ગુનો વિપક્ષનો હોય એમ દર વખતે વિપક્ષને ભાંડવાના, પોતે જે છે ભર્યા તળાવમાંથી કોરા નીકળી જવાનું, આ માનસિકતા દૂર કરવાની જરૂર છે. ક્યાંક તો રુજુતા, ક્યાંક તો સંવેદના, ક્યાંક તો હૃદયમાં પેલી માનવતા કે ભાઈ લોકો ત્રાહિમામ છે એની ચર્ચા ક્યાંક તો કરો, ક્યાંક તો જવાબદારી સ્વીકારો. દર વખતે જે છે એ આમ બસ નીકળી જવાનું. ચાલો, આજે અમે જનતાને સવાલ પૂછ્યો તો જ્યારે મહત્તમ નેતાઓએ અધિકારીઓની ફરિયાદ કરી રહ્યા છે તો અમે સવાલ તમને પૂછ્યો હતો કે મત વિસ્તારમાંથી જનતાને એ જનતાના પ્રતિનિધિઓનો સહકાર મળે છે કે નથી મળતો. તો મળે છે એવું કહેનારા 20% છે, નથી મળતો એવું કહેનારા ના કહેનારા એ 80% છે. માનું છું કે નેતાઓએ પણ ઘણું બધું આત્મમંથન અને મહામંથન કરવાની જરૂર છે. મહેશભાઈ, હિરેનભાઈ, લાલજીભાઈ, રાજપૂત સાહેબ અને સહદેવસિંહ, પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા મુદ્દા સાથે, તમારા મુદ્દા સાથે ફરી મળીશું. આજે રજા આપશો.